હેલો મિત્રો, ફરીવાર સ્વાગત છે નવા વિડીયોમાં. હર હર મહાદેવ. તો આપણે આજે આવી રહીએ છીએ બીલીગાળો, એટલે કે ઝરિયા મહાદેવ બીલીગાળો, ધારુવાળો વિસ્તાર, અને કંઈક અલગ થાવ મસ્ત વ્યૂઓ છે અને એ તમને દેખાડવાના છે. તો આપણે એના રસ્તાની વાતો કરવાની છે. તો આ રસ્તો છે આપણે થાનગઢથી આવતો, અને આ રસ્તો છે આપણે ચોટીલાથી આવતો, અને ચોટીલાથી લગભગ 1.5 કિલોમીટરના ગાળા ઉપર આ નવા ગામનું પાટિયું આવે છે, તમે જોઈ રહ્યો. અને આ રસ્તો રહ્યો આપણે બીલીગાળા જવા માટે 2 થી 3 કિલોમીટરના અંતરમાં છે. તો અહીંથી શોર્ટકટ પડે છે, હોન્ડામાં પણ સારું પડે છે, અને એટલે કે રસ્તો 1 નંબર છે. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં, સંપૂર્ણ માહિતી મળશે અને તમે પણ જોઈ શકશો વિડીયો. બાજવાડી નથી જવાનું, પણ જો આ નાલું આવે ને, નાલા પાસે જો આ રસ્તો વરે, આ નાલું છે અને આ રસ્તો. તો મિત્રો, આ ચોટીલા કોરથી રસ્તો જે આવે છે નવા ગામ તરફથી, અને આ બાજુ પાજવારી જાય છે, પાજવારી ગામ. તો આપણે ત્યાં નથી જવાનું, આ એક્ઝેક્ટ આ નાલું છે એની બાજુમાં જ તમે આ રફ રસ્તો ઉતરે છે નેવાળી જો, આ ત્યાંથી બીલીગાળા જવા તરફ આપણને શોર્ટકટ પડે છે અને રસ્તો પણ સરળ છે. તો મિત્રો, આ જો નેળ જેવી રસ્તો છે, અને આ બાજુ જો આ ખાંભીઓ કંઈક પૂરાની કંઈક છે, ને ઈ રસ્તો છે, અને ખાંભીઓ પણ વચ્ચે આવી જોઈએ. તો રસ્તો તમે સહી જગ્યાએ હલાવો છો, અને આગળ આપણે બન્યા રહેજો, તમને ઠેક લેકી વિડીયોમાં. અને રસ્તો ક્યાંક જઈ રહ્યો છે બીલીગાળા ઠેઠ સુધી, તમને હે ને સરળ રસ્તો અને સારો રસ્તો છે, અને પૂરી રસ્તાની માહિતી છે. કેટલા બધા લોકો નવા હોય છે, બીલીગાળા પહોંચતા નથી અને હેરાન થતા હોય રસ્તામાં. તો આપણે મિત્રો આજ સંપૂર્ણ વિડીયો રસ્તા માટેનો બીલીગાળામાં જઈએ છીએ અને તમને બતાવીશું રસ્તો. તો મિત્રો, એ રણખાંભી રહી રસ્તેથી તમે આ બાજુ આવો ને, એટલે જો આ સીધો રસ્તો છે ને, એ મૂકવાનો નથી, અને આ વાડિયું વિસ્તારનો રસ્તો છે, એટલે એ રસ્તે નથી જવાનું. આપણે જે કાંકરાવાળો રસ્તો છે ને, એ સીધો રસ્તો બીલીગાળા. તો મિત્રો, આ જો તમે જોઈ શકો છો, એટલે આ તમને કેટલી માહિતી મળશે આ વિડીયોમાં. તો બને રહેજો વિડીયોમાં. છે એમાંથી ડાબી સાઈડ, જમણી સાઈડ નહીં પણ ડાબી રસ્તા જાય ને રસ્તો, એમાં જવાનું આપણે. અને ઉપર તમે જુઓ, એમાં જાય છે. આવ્યો જો ઉપર તમે વિમાન જાય છે. તો મિત્રો, આ જો પહોંચી ગયા આપણે બીલીગાળામાં, અને આ જો ટેકરી ચડવાનું આવી ગયું છે, અને અમારું હોન્ડું રહ્યું ને, એ અમારી કેપેસિટી પ્રમાણે છે ને, અમારી કેપેસિટી પ્રમાણે હોન્ડી પૂરું પાડે એવું નથી. એટલે એક ભાઈ રહ્યા ને હાલીને ચડી જઈશું ને, એક હોન્ડી લઈને ચડશું, અને તમે એનો આમ જો નજારો જુઓ મસ્ત. અને આ બાજુ જો કુળદેવી સાઉન્ડમાંનો ડુંગર પણ દેખાય. જો દેખાય તમને? મને તો દેખાય છે, ધૂંધળું વાતાવરણ છે. જો તમે વ્યૂ જુઓ ખાલી. અને અમારા ભાઈ હોન્ડા લઈને આવે ટેકરી ઉપર, જો ચડી ગયો. આવી જાય છે, આપણે જવાનું થાય. તો ચલો મિત્રો, તમે ખાલી વ્યૂ જુઓ ને, તમારા પૈસા વસૂલ છે. જેટલા તમે પેટ્રોલમાં ખર્ચા હોય ને, એ બધા. હાય કઈ દુનિયામાં આવી ગયો લા. આમ જુઓ તમે ખાલી.
ફાઇનલી મિત્રો હું ને મારો મિત્ર એટલે કે ધનરાજભાઈ આવી ગયા છીએ ભોળાનાથના દર્શને બિલીગારામાં. તો તમને પણ કરાવી દર્શન. ચાલો. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો હલકો ફૂલકો નાસ્તો પણ અહીંયા મળી રહે છે અને પાણીની સુવિધા છે બધી. અને આ જો જ્યાં દેખાય ત્યાં જ આપણે મહાદેવનું મંદિર છે, બિલેશ્વર મહાદેવ. તો આપણે એ તરફ જઈ રહ્યા છીએ. ચાલો. જો મિત્રો જે મહાદેવનું મંદિર છે ને, જો આ ગાડી છે, આ ધજા છે, અને આ ગાડીમાં તમે જોઈ શકો છો જો અહીંયા મંદિર છે. આ પહાડો બધામાં જો ભાઈએ ગાડી મૂકી હતી રમતી, ફફડાટી વાગી. ધ્યાન રાખવું પડે ને, કાંકરી બાંકરી આવી જાય ને તો ખરી જવાય. જો આપણે જઈ રહ્યા છીએ મહાદેવના દર્શને. તો બાબો થાકી ગયો. જો થાકી ગયો ને? થાકી ગયો ને તું બેટા. જો આવી રીતે ધારમાંથી આવવાનું છે. જો મિત્ર ઠેઠા ઢાળમાં ઉતારે છે હોન્ડા, તમે જોઈ શકો છો. લાગે પણ જ્યારે તળાવ છે ને કંટ્રોલ હોય ને તો જ આ મોટરસાઇકલ ઉતારવું તમારે. એમની વાતે જો બીજો પણ ભાઈ ઉતારે છે, તમે જોઈ શકો છો. ચાલુ રાખીને ચાલુ હોંડી હો. મોટરસાઇકલ ઉપર કંટ્રોલ રહેતું હોય ને તો જ આ મોટરસાઇકલ ઉતારવું. અત્યારે એજી છે. અચ્છા, જુનાગઢની ફિલિંગ આવે જો. હે, બીલીના ઝાડ ઉતારવાનું. બીલી જો 3 પાંદડા વાળા. આપણે પહોંચી ગયા બીલી મહાદેવના મંદિરે. તો અહીંયા આવી રીતે જો નાના નાના સ્ટોલ હોય છે, જેને માવા ફકી કોઈ ભાગ વગેરે વગેરે. બિલેશ્વર મહાદેવના મંદિરે આપણે પહોંચી ગયા. જો આ છે બિલેશ્વર મહાદેવ. તો આ છે ગાડો અને આ બિલેશ્વર મહાદેવનું મંદિર છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે તમને દર્શન કરાવશું. આ પડખે કંઈક મંદિર છે, ખબર નથી આપણને. અને આ બિલેશ્વર મહાદેવનું મંદિર છે. આપણે તમને દર્શન કરાવશું, બીલી આપણે ચડાવશું, બીલીપત્ર. તો આ મહાદેવના દર્શન કરી લ્યો મિત્રો. આપણે મહાદેવના દર્શન કરવા આવી ગયા છીએ ને તમને પણ દર્શન કરાવશું. અને અમારા ભાઈ ગયા છે બીલીપત્ર લેવા, તો બીલી લઈને આવશે એટલે આપણે દર્શન કરીશું. આ છે 12 જ્યોતિર્લિંગ, એના પણ મસ્ત તસવીર મૂકી છે. મિત્રો આ મહાદેવના દર્શન બીલીગાળામાં તમને અમે શેખથી રસ્તા મારફતે આજે તમને દર્શન કરાયા છે મહાદેવના. તો મિત્રો તમને કેવો લાગ્યો આજનો અમારો વિડીયો? સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ફરીવાર આવા અવનવા વિડીયો જોવા માટે કોઈ ધાર્મિક સ્થળોના તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જોડાયેલા રહેજો અમારી ચેનલમાં. બધાને જય માતાજી. ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર બોલે નમઃ શિવાય.
શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય જય મહાદેવ. તો આ છે મિત્રો બીલી ગાળો ને આપણે જે તમને દર્શન કર્યા અને તમે જોઈ શકો છો બીલી ગાળામાં મિત્રો જો બધા હોન્ડા ઉતારતા ઉતારી દીધું હતું. મિત્રો આપણે બિલેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને તમે જોઈ શકો છો જે હામી ધજા દેખાય ને ત્યાં બિલેશ્વર મહાદેવ છે અને આપણે જે આ રસ્તે આવ્યા છે ને એ રસ્તેથી સામેથી રસ્તે આવ્યા ને આપણે આ રસ્તે હવે જવાનું છે આ બાજુ એટલે આપણે જળિયા મહાદેવ પણ ડાયરેક્ટ જવાનું હોય રિટર્ન નહીં જવાનું. પાછું નવા ગામ નહીં જવાનું ત્યારે સીધું જ આપણે જડિયા મહાદેવ સીધું જ આપણે ચોટીલા રોડ થાય બાબા સીતારામ મંદિર. તો મિત્રો બના રહેજો અમારા વિડીયોમાં અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળ. આગળ આવતા બે રસ્તા આવે છે, એક આ ડાબી બાજુ રસ્તો જાય અને જમણી બાજુ જાય. એટલે આપણે ડાબી બાજુ નથી જવાનું, જમણી બાજુ જવાનું છે. અને જો આપણે સામે ટેકરી છે એ બાજુ જવાનું છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે બિલેશ્વર મહાદેવથી આવી ગયા છીએ કેમ કે બીલી ગાળેથી અને આ રસ્તેથી આવ્યા છીએ. અહીં જો નાનું એવું બોર્ડ માર્યું છે પણ આ અવાડો ધ્યાનમાં રાખવાનો, બોર્ડને નથી રાખવાનો. અવાડો આવ્યા પછી આ નારિયેલી ગામ આવે છે આ રસ્તે, જેમ કે ડાબી બાજુ આપણે વળવાનું છે જમણી બાજુ. જમણી બાજુ એટલે કે જરિયા મહાદેવ જાય છે આ રસ્તો શોર્ટકટ. એટલે આપણે બીલી ગાળેથી આવ્યા મહાદેવના મંદિરથી, તો હવે જરિયા મહાદેવ શોર્ટકટ રસ્તો. અને બના રહેજો અમારા વિડીયોમાં. સંપૂર્ણ માહિતી રસ્તામાં કોઈ અજાણ્યા વ્યક્તિ હોય તો એનાથી પણ ઘણીવાર ભૂલ થતી હોય અને અવરા રસ્તે ચડી જતા હોય. તો મિત્રો આ ખાસ અવાડો ધ્યાનમાં રાખજો. અને જમણી બાજુ જે બિલેશ્વર મહાદેવથી આવો ત્યારે જમણી બાજુ વળવાનું છે, જરિયા મહાદેવ પાદરા નીકળી જશો. મિત્રો આપણે આગળ થોડાક હાલશું ને એક્ઝેક્ટ આ થાંભલો આવશે લાઇટનો વીજ પોલ, અને આ રસ્તો બીજી કોર જાય છે અને આ સીધો જ રસ્તો લઈ લેવાનો છે જરિયા મહાદેવનો. તમને કદાચ આ રસ્તો અલગ ફાટશે એટલે ત્યારે એમ થશે કે એનકોર જતો હશે, પણ નહીં, સીધું ચાલ્યું જવાનું જરિયા મહાદેવ. એટલે બના રહેજો વિડીયોમાં. મિત્રો આમથી તમે આવશો ને તો પાછું આ નાળું આવશે સિમેન્ટનું, અને સિમેન્ટના નાળે તમે જો ને સીધે રસ્તે નથી જવાનું અને આપણે આ રસ્તે જવાનું, કેમ કે ડાબી સાઈડના રસ્તે આવવાનું તરક્યા થઈને જરિયા મહાદેવ જવાય છે. મળી જશે નિશાળની બાજુમાં જ છે રસ્તો. તો મિત્રો તમે જોઈ શકો છો જે નારિયેલીની પ્રાથમિક શાળા હતી એનકોરથી આ રસ્તો આવ્યો છે અને આ બાજુ દરગાહ આવે છે. તમે જોઈ શકો છો આ દરગાહ છે અને હવે આપણે એક્ઝેક્ટની બાજુમાંથી જવાનું છે જરિયા મહાદેવનો રસ્તો. આ રસ્તો મૂકવાનો નથી, સીધા. મિત્રો આપણે બીલી ગાળાથી નીકળ્યા હતા અને જો નરિયાવાળો માર્ગ જે છે ને અહીંયાથી બહાર નીકળી ગયા છીએ. અને આ છે આરકોર આપણે નવા ગામ વાળો આ રોકે ચોટીલા રોડ હાઈવે વાળો. હા, જરિયા મહાદેવ વાળો. હા, એટલે જરિયા મહાદેવ વાળો જે પાટિયું પડે નહીં, અને આ બાજુ જરિયા મહાદેવ ફાસ્ટ રહ્યું છે 1 કિલોમીટર જુઓ. તો આપણે જરિયા મહાદેવ હવે જઈશું. તો આ તો મિત્રો આજનો વિડીયો, અને તમને કેવો લાગ્યો રસ્તાનો બીલી ગાળાનો વિડીયો? સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરીવાર મળશો નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, દ્વારકાધીશ ને હર હર મહાદેવ.